આજના આપણા કાર્યક્રમમાં સર્વેનું સ્વાગત છે. વ્યાસ પૂર્ણિના ગુરુ પૂર્ણિના સબબ આપણે મહર્ષિ કે વિપ્રર્ષિ વ્યાસને વંદન કરવા મળ્યા છીએ. વધારે સમય ન લેતા આજે હિતેન્દ્રભાઈ ગાંધીને વિનંતી કરીશ કે વ્યાસ, કાલિદાસ અને શેક્સપિયર આ વિષય ઉપર અમને જ્ઞાન પીરસે. શ્રી હિતેન્દ્રભાઈ ગાંધી. મહાભારત 360 ગ્રુપના આજના આપણા વેબિનારમાં સૌને, વિદ્વતજનોને, વડીલજનોને ગુરુ પૂર્ણિમાના ખાસ ખાસ નમસ્કાર. આજે આપણે મહર્ષિ વ્યાસને તો નમસ્કાર કરવાના જ છીએ, પણ સાથે સાથે બીજા બે એવા લેખક અને રચનાકાર, એવા એક ભારતના અને એક પરદેશના એવા કવિ કાલિદાસ અને નાટ્યકાર શેક્સપિયરને પણ વ્યાસની સાથે સાથે આપણે સરખાવવાની એક ચેષ્ટા કરવાના છીએ. તો ઉપક્રમ એવો છે કે આજે આપણે બે સ્પીકર છીએ. તો ડોક્ટર દિનેશભાઈ વ્યાસ મહર્ષિ ઉપર વધારે વિસ્તારથી લેશે અને હું કાલિદાસ અને શેક્સપિયરની સાથે સાથે જ્યાં તુલના કરવાની વાતો હશે ત્યાં વેદવ્યાસનો ઉલ્લેખ કરતો જઈશ. મહાભારત 360 અને મહાભારત 1821, મહાભારતના 18 પર્વો 21મી સદીમાં કેટલા ઉપયુક્ત, સાંપ્રત અને રેલેવન્ટ છે તેની વાતો આપણે હંમેશા કરતા રહ્યા છીએ. અને એમાં આજે આપણે વાત કરવાના છીએ વેદવ્યાસ, કાલિદાસ અને શેક્સપિયર. કાલિદાસ કવિ છે અને નાટ્યકાર છે. શેક્સપિયર પણ કવિ છે અને નાટ્યકાર છે. અને વેદવ્યાસ તો જીવનના ભાષ્યકાર છે જ. તો શરૂ કરીએ કાલિદાસથી. મહાકવિ કાલિદાસ એ સંસ્કૃતના મહાન કવિ ગણાય. થોડોક બેઝિક એમનો જીવન પરિચય, એમનો સાહિત્ય પરિચય અને પછી કમ્પેરિઝન, એવી રીતે આપણે આગળ વધશું. તો લગભગ 4મી કે 5મી સદીના ગુપ્ત કાળમાં મહાકવિ કાલિદાસ થયા એમ મનાય છે. અને ઉજ્જૈની એટલે આજનું જે મધ્યપ્રદેશનું એમપીનું ઉજ્જૈન છે, તે ઉજ્જૈનમાં એમને ત્યાં આગળ એમનું કર્મભૂમિ હતી એમ ગણવામાં આવે છે. પણ સાથે સાથે હિમાલયના પ્રદેશના પણ સંદર્ભો ઘણી વખત એમના જીવનની સાથે સંકળાયેલા મળી આવે છે. કાલિદાસ ગુપ્ત વંશના મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત સેકન્ડ એટલે કે વિક્રમાદિત્યના દરબારમાં રાજકવિ તરીકે પ્રતિષ્ઠિત હતા અને તેમને નવરત્નોમાં એક માનવામાં આવતા હતા. કવિ કાલિદાસનું પ્રારંભિક જીવન થોડુંક મિસ્ટીરિયસ છે અને દંતકથાઓ અને કિંવદંતીઓ ઉપરથી જ આપણને એમનું જીવન જે કંઈ જાણવા મળે છે તેમાં વાતો એવી છે કે તેઓ શરૂઆતમાં ખૂબ જ અભણ અને નિરક્ષર હતા અને પછીથી કાલી દેવીની કૃપા થઈ અને તેઓ મહાન કવિ બન્યા હતા. એની વાત પણ આપણે હમણાં જ કરશું. એમની કાવ્યાત્મક શૈલીમાં પ્રકૃતિ છે, પ્રેમ છે, ઋતુઓ અને આધ્યાત્મિક સૌંદર્યની ઉત્તમ રજૂઆત છે. અને એ મહાન કવિઓમાં એક છે, પણ એમની રચનાઓમાં લાગણી અને સુંદરતાનો એક જબરદસ્ત મોટો સુમેળ આપણને જોવા મળે છે. કાલિદાસનો બચપન
ગરીબીમાં વીત્યું છે, રંગે રૂપે વ્યવસ્થિત અને દેખાવડા, પણ બુદ્ધિમાં જરાક કાચા, બુદ્ધિને એમને 12મો ચંદ્રમાં એમ કહેવાય. તો તે વખતે રાજ્યની રાજકુમારી વિદ્યોત્તમાને માટે વર શોધવાનું કામ રાજાએ એમના પુરોહિતને સોંપ્યું. પુરોહિતને રાજા સાથે કોઈક કારણસર અંટસ હતી અને જૂનું વેર હતું, એટલે એ વેરનું સાટું વાળવાને માટે પુરોહિતે આ કાલિદાસને એક ઝાડની ડાળી પર બેસીને, જે ડાળી પર બેઠો હતો એ જ ડાળી કાપતો જોયો. એટલે એને થયું કે આ રૂપાળો છે પણ અક્કલનો બાર બુઠ્ઠો છે, એવાને આ રાજકુમારીની જોડે પરણાવી દઉં. એટલે એણે રાજવી પોશાકમાં રાજકુમારીની પાસે લગ્ન કરાવી નાખ્યા. અને જ્યારે રાજકુમારીને ખબર પડી ત્યારે એણે એટલું જ કહ્યું કે તમે કાલી માતાની ઉપાસના કરી અને શાસ્ત્રોમાં પારંગત બનીને પછી મને લાયક થઈને આવો. કવિએ કાલિદાસે એનું પાલન કર્યું અને જ્યારે પારંગત થઈને એમની પાસે આવ્યા ત્યારે રાજકુમારીએ એને પૂછ્યું, અસ્તિ કશ્ચિત વાગ વિશેષ, શું કોઈ ખાસ વાત છે કે હજી એમનું એમ જ છે? એટલે આ જે અસ્તિ કશ્ચિત વાગ વિશેષ છે એ એમના જીવનમાં બહુ અગત્યનો ભાગ ભજવી ગઈ. કારણ કે પહેલા પણ જ્યારે એ લગ્ન થયા પછી તપશ્ચર્યા અને સાધના કરવા માટે છૂટા પડ્યા ત્યારે પણ આજ પૂછ્યું હતું કે તારે એવી શું વિશેષ વાત છે? અને ફરી આવ્યા ત્યારે એ જ પૂછ્યું કે અસ્તિ કશ્ચિત વાગ વિશેષ. અને તે વખતે અસ્થિ શબ્દથી શરૂ થતું કુમાર સંભવ, અસ્થિ ઉત્તર દિશે, એમ કરીને એ કુમાર સંભવનું જે કાવ્ય નાટક છે એ ત્યાંથી શરૂ થાય છે. કશ્ચિત શબ્દથી કશ્ચિત કાંતા વિરહ ગુરુણા, એ શબ્દથી મેઘદૂતની શરૂઆત થાય છે. અને વાગર્થાવિવ સંપૃક્ત વાગર્થાવિવ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. આ રીતે વાગર્થ થી શરૂ થતો જે રઘુવંશ છે એ 3 ગ્રંથો એણે રાજકુમારીને સમર્પિત કર્યા અને પછી એમનો સંસાર ખૂબ સુંદર રીતે આગળ ધપ્યો. એ એક એવી લોકવાયકા કહેવાય છે. અને ત્યાર પછી તો એમને રાજ્યાશ્રય મળ્યો, રાજકવિ તરીકેનું નવરત્નોમાં સ્થાન મળ્યું. અને રાજાની સાથે વિનોદમાં કંઈક ફરી પાછી થોડી ગડબડ થઈ તો એમને રાજાએ દેશ નિકાલો પણ આપ્યો અને ફરી પાછા માફી માંગીને પાછા પણ લઈ આવ્યા. એ બધી વાતો એમના જીવનમાં વણાયેલી છે. કાલિદાસની પ્રમુખ રચનાઓ જો જોઈએ તો એમનો પ્રધાન જે રસ કહેવાય નવરસોમાંનો એ અલૌકિક પ્રેમ, નિસર્ગનું સૌંદર્ય અને વિરહ તથા શૃંગાર, આ વસ્તુઓ એમાંથી આપણને જોવા મળે. અભિજ્ઞાન શાકુંતલ, એમાં રાજા દુષ્યંત અને શકુંતલાની વાત છે. માલવિકાગ્નિ મિત્રમાં અગ્નિમિત્ર રાજા અને નૃત્યાંગના ડાન્સર માલવિકા વચ્ચેનું લાઇટ રોમેન્ટિક નાટક છે. એમાં પણ થોડાક મહેલના ષડયંત્રોની વાતો આવે છે. વિક્રમોર્વશિયમ એટલે એક નશ્વર રાજા વિક્રમ અને દિવ્ય અપ્સરા ઉર્વશી વચ્ચેના પ્રેમની વાતો છે. અને એક જેને કહીએ કે જુદી કક્ષાએ જેમ શાકુંતલમાં રાજા અને તાપસીની, શકુંતલાની દુષ્યંતની વાત છે, તેવી રીતે વિક્રમોર્વશિયમમાં રાજા અને અપ્સરાની વાત છે. માલવિકાગ્નિ મિત્રમાં નૃત્યાંગના અને રાજાની વાત છે. મેઘદૂતની અંદર એક પ્રેમાળ યક્ષ છે અને એની દૂર ગયેલી એની પ્રેમિકાને એ સંદેશો આપે છે. અને આપણે આષાઢસ્ય પ્રથમ દિવસે કરીને જે હંમેશા કાલિદાસને યાદ કરતા હોઈએ છીએ તે એનો વિરહનું વિપ્રલંબ શૃંગારનું જે કાવ્ય છે તે મેઘદૂત છે. ઋતુ સંહારની અંદર એણે ભારતની 6 ઋતુઓનું ઉત્કૃષ્ટ વર્ણન કર્યું છે અને એક પોએટિક સેલિબ્રેશન એનું સરસ રીતે થયેલું છે. અને સૌંદર્યનું ચિત્ર એણે ત્યાં આગળ નિસર્ગ
કાલિદાસમાં હંમેશા ભરપૂર રહેલી હોય છે. ભારતની જ્યોગ્રાફી પણ જે રીતે મેઘદૂતમાં આપણે જોઈએ કે રામપુરથી લઈને અલકા નગરી સુધીની, એટલે કે ભારતના દક્ષિણ છેડાથી લઈને ઉત્તર છેડા સુધીની જે યાત્રા છે એ એની જ્યોગ્રાફિક યાત્રા જાણે કે ડ્રોન વ્યૂમાં એમણે વર્ણવી હોય તે રીતનું એનું વર્ણન છે. તો કુમાર સંભવની અંદર જે કુમાર છે એટલે કે જે આપણે જેને કાર્તિકેય તરીકે ઓળખીએ છીએ, એ કાર્તિકેયના જન્મની કથા છે. શિવ અને પાર્વતીના દિવ્ય મિલનની એની અંદર વાત છે, જેમાં તપ અને કામુકતાનો એક સુભગ સમન્વયની સાથે, એક ગ્રેન્જરની સાથે એ બંને વસ્તુઓને મિક્સ કરી અને વીર અને શૃંગારનો એની અંદર બે ભેગા કરીને એમણે લખ્યું છે. તો રઘુવંશની અંદર એમણે રઘુવંશના રાજાઓની યશોગાથા ગાયેલી છે અને કહે છે કે ભાઈ, રઘુવંશ જેવા મહાન દરિયાને પાર કરવાને માટે એક નાનકડી હોડી લઈને હું નીકળ્યો છું અને મંદ કવિ છું, યશ પ્રાર્થી છું. આ રીતની એની જે મંગલાચરણ કે પ્રસ્તાવના છે. પણ એ મંદ કવિ અને યશ પ્રાર્થી જે કાલિદાસ છે એ ખરેખર ખૂબ મોટા ગજાના માણસ છે. એટલે એમને માટે હંમેશા એમ કહેવાય છે કે આપણી જે આંગળી હોય એ આંગળીમાં કવિઓની ગણના શરૂ કરીએ તો એમ કહેવાય છે કે પૂરા કવિનામ ગણના પ્રસંગે કનિષ્ઠિકા તિષ્ઠિત કાલિદાસ અદ્યાપી તત્તુલ્ય કવેર અભાવાદ અનામિકા સાર્થવતી બભુવ. પહેલી આંગળીને કનિષ્ઠિકા કહેવાય, બીજી આંગળીને આપણે અનામિકા કહેતા હોઈએ છીએ. કે એ બીજી આંગળી પર કોને મૂકવા એ જ્યારે ખબર જ ન પડી કે એના પેરેલલ કે એની કમ્પેરિઝનમાં કોઈ આવે એવા કોઈ કવિનું નામ જ નથી. એટલે જે બીજી આંગળી છે, આ જે આપણે રિંગમેન કહીએ છીએ, એ રિંગમેનને માટે અનામિકા શબ્દ છે એ ખરેખર ત્યાં આગળ સાર્થક થતો દેખાય છે. અને બીજા જે આપણા ભારતના સંસ્કૃત કવિઓ છે એમાં જે વસ્તુઓની સ્પેશિયાલિટી છે કે ભાઈ, ઉપમા કાલિદાસસ્ય ભારવેર અર્થ ગૌરવમ દંડીનઃ પદ લાલિત્યમ માગે સંજીવની કલા. એટલે કાલિદાસમાં જે રીતે ભરપૂર ઉપમાઓ, સિમિલીઝ જે ઢગલો પડેલી હોય છે, અનેક ઉદાહરણો એના આપણને મળે. પણ એકાદ ઉદાહરણ જો કેવું હોય તો ઇન્દુમતીનો, રઘુવંશની અંદર ઇન્દુમતીનો જ્યારે સ્વયંવર છે અને એ ઇન્દુમતી બધા રાજાઓની પાસેથી પસાર થતી હોય છે, ત્યારે કવિ વર્ણન કરે છે કે હાથમાં ફાનસ લઈને કોઈક તમે નીકળ્યા હો અને જેની પાસે જાઓ એના મોઢા ઉપર જે રીતે પ્રકાશ અને એનું દેદીપ્યમાન એક આભા આવે, પણ જેવું ફાનસ આગળ જાય એવી રીતે ઇન્દુમતી જાણે કે એ રાજાની આગળથી પસાર થઈ જાય ત્યારે એ રાજાઓના મોઢા હંમેશા પડી ગયેલા અને થોડા નિરાશ થયેલા દેખાય છે. આવી અનેક ઉપમાઓ એમણે આપી છે અને તે ઉપમાઓને માટે મેં કહ્યું એ પ્રમાણે કે એમનો દુનિયામાં બીજો કોઈ જોટો જડે એવો નથી. એટલે એ વસ્તુને ત્યાં આગળ આપણે કાલિદાસની અને વેદવ્યાસની પ્રશસ્તિના અનેક શ્લોકો આપણને જોવા મળતા હોય છે. પણ એમ કહેવાય છે કે કાલિદાસને તો સરસ્વતી સાક્ષાત પ્રસન્ન હતા અને એટલે જ ઉજ્જૈનીનો જે મહાકવિ કાલિદાસ છે એ ખરેખર એના શબ્દોમાં જે તાકાત છે એ સરસ્વતીએ આપેલી છે. અને આ બહુ ફેમસ આપણે શાકુંતલને માટેનું સાંભળેલું છે કે કાવ્ય શું નાટક રમ્ય તત્ર રમ્યા શકુંતલા. અને એમાં પણ ચોથો સર્ગ અને એમાં તત્ર શ્લોક ચતુષ્ટય, એ જે વાત છે તે ખરેખર સંસ્કૃત સાહિત્યના જાણકારોએ માણવા જેવી અને આપણા જેવા, મારા જેવા શિખાઉને શીખવવા જેવી અચૂક છે. એટલે હું સાહિત્યનો માણસ નથી, એકાઉન્ટ્સનો માણસ છું, ફિનાન્સનો માણસ છું,
પણ આજે કાલિદાસ અને શેક્સપિયર ઉપર બોલવાની જે તક ઝડપી છે એ જ મને લાગે છે કે આજની મહાભારત 360 ને હું જે ગુરુ માનું છું કે આ ગ્રુપ એ મને કંઈક નવું નવું શીખવા માટેની પ્રેરણા આપતું હોય છે. તે જ રીતે આજે મને આ જે આપ્યું છે તેના માટે હું ફરી એકવાર ગ્રુપને નમસ્કાર કરું છું, વિદ્વાનોને નમસ્કાર કરું છું. ઘણા બધા ઇનપુટ્સ મને આપણા ગ્રુપના જ લોકોએ આપ્યા છે. તે જ રીતે ખૂબ સમય ઓછો હોવાથી આપણે ટચ એન્ડ ગો એકદમ કરશું, એટલે કારણ કે પછી થોડી કમ્પેરિઝન્સ લેવી છે. તો ધ બાર્ડ ઓફ ધ એવન વિલિયમ શેક્સપિયર એ વિશ્વ સાહિત્યના મહાન નાટકકાર છે. યોગાનુયોગ એમની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ બંને 23 એપ્રિલ છે અને તેઓ 16મી સદીમાં થયા. સ્ટેટફોર્ડ અપોન એવનમાં ઇંગ્લેન્ડમાં એમનો જન્મ અને ત્યાં જ એમનું મૃત્યુ થયું. શેક્સપિયરને રાણી એલિઝાબેથ ફર્સ્ટ અને ત્યાર પછી રાજા જેમ્સ ફર્સ્ટનો રાજ્યનો આશ્રય અને ટેકો સપોર્ટ મળ્યા. અને ત્યાર પછી એમનું જે નાટકનું ગ્રુપ હતું ધ લોર્ડ ઓફ ચેમ્બરલિન્સ મેન એ પાછળથી ધ કિંગ્સ મેન બન્યું. તે રીતે શરૂઆતમાં એમણે એક અભિનેતા અને નાટ્યકાર તરીકે ઉભર્યા. એમના સાહિત્ય સર્જનમાં 38 નાટકો, 154 જેટલા સોનેટ અને અનેક નાટ્ય કવિતાઓ નું આપણને જોવા મળે છે. પણ એમના કાર્યની અંદર આપણે જોઈએ તો ટ્રેજેડી, શેક્સપિયર એ ટ્રેજેડીનો રાજા ગણાય એમ કહેવાય. પણ એના દરેક નાટકની અંદર કંઈક કાવા દાવા, કંઈક માનસશાસ્ત્રીય, થોડીક બ્લેક સાઈડ આપણને હંમેશા જોવા મળે. ધ કોમ્પ્લેક્સ હ્યુમન સાયકોલોજીની અંદર જે એક કાળી બાજુ હોય છે તે શેક્સપિયરે ખૂબ સુંદર રીતે ચિતરી છે. અને એના નાટકો જો આપણે જોઈએ તો મને લાગે છે કે એમના નાટકોમાં જે ટ્રેજેડી છે તે હેમ્લેટ છે, મેકબેથ છે, ઓથેલો છે, કિંગ લિયર છે અને રોમિયો જુલિયટ છે. આ બધાની અંદર જે જુદી જુદી લાગણીઓ છે એમાં ધોખો છે, દગો છે, પ્રેમ અને વિદ્રોહ છે, બલિદાન છે, કોઈક ગિલ્ટ ફિલિંગ છે. અનેક રીતની આવી ટ્રેજેડીને કારણે માનવનો જે કરુણાંતિકાનો ભાવ હોય છે તે આ નાટકો, જે વિશ્વ પ્રસિદ્ધ નાટકો થયા છે, અનેક મંચન અને અનેક એના વર્ઝન્સ થયા છે, અનેક ફિલ્મોમાં એના પ્લોટ્સ એડોપ્ટ કરવામાં આવ્યા છે. એવી રીતની આ એની ટ્રેજેડીઝ અને તે જ રીતે ટુ બી ઓર નોટ ટુ બી ની જે ડિલેમા છે, જે દ્વિધા છે, એ એના ટ્રેજેડીઝની અંદર આપણને જોવા મળતી હોય છે. શેક્સપિયરના નાટકોમાં જનરલી રાજ ઘરાણાના અને રાજમહેલના કાવાદાવાઓની વાત આપણને વધુ જોવા મળતી હોય છે. એણે કોમેડીઝ પણ લખી છે. એની અંદર મિડસમર નાઇટ ડ્રીમ, ટ્વેલ્થ નાઇટ, એઝ યુ લાઇક ઇટ, મચ અડો અબાઉટ નથિંગ, આવી રીતના એના કેટલાક પ્રહસન નાટકો પણ છે. અને એણે હિસ્ટોરિક ડ્રામાસ જે લખ્યા છે તે હેનરી IV, રિચાર્ડ III અને જુલિયસ સીઝર ખૂબ જ પ્રસિદ્ધ અને વખણાયેલા નાટકો છે. કાલિદાસ, શેક્સપિયર અને વેદવ્યાસની એક થોડીક જુદા જુદા બિંદુઓથી સરખામણી કરવાનો એક જો પ્રયત્ન કરીએ તો મેં કહ્યું એ પ્રમાણે કાલિદાસમાં પ્રકૃતિ પ્રેમ, સૌંદર્ય અને વિરહ દેખાય, તો શેક્સપિયરની અંદર ઈર્ષ્યા, ટ્રેજેડી, કોન્ફ્લિક્ટ ઓફ પાવર આ દેખાય છે. જ્યારે વેદવ્યાસની અંદર આપણને રાજઘરાણાની સાથે સંકળાયેલા હોવાની કથા મહાભારતમાં હોવા છતાં એમાં ધર્મ, કર્મ, નીતિ અને મોક્ષ, એટલે જે કહેવાય છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મારામાં જે અહીં છે તે જ બધે છે અને જે અહીં નથી તે ક્યાંય નથી, તે વાત વેદવ્યાસ સારી રીતે મૂકે છે. કાલિદાસની જ્યારે વાત કરીએ અને વેદવ્યાસની વાત કરીએ તો શાકુંતલની વાત કરવાનું યોગ્ય ઠરશે કે શાકુંતલ વેદવ્યાસનું અને શાકુંતલ કાલિદાસનું વર્ઝનમાં થોડોક ફરક છે.
કાલિદાસના શાકુંતલમાં દુર્વાસા ઋષિનો શ્રાપ વચ્ચે ઘુસાડવામાં આવેલો છે. જ્યારે ઓરિજિનલ વેદવ્યાસના મહાભારતની શાકુંતલ આખ્યાનમાં એવી કોઈ જ વિસ્મૃતિની વાત નથી કે દુર્વાસાએ શ્રાપ આપ્યો ને એની વીંટી ખોવાઈ ગઈ ને પછી થોડાક વખત પછી વીંટી મળી ઇત્યાદિ ઇત્યાદિ. એટલે કાલિદાસ રાજકવિ હોવાના કારણે એણે હંમેશા પોતાના પાત્રોને માંજેલા, ધોયેલા, ઉટકીને મૂકેલા, જેને કે ચકચકાવીને રાખેલા બધા પાત્રો એના હોય. કારણ કે એનામાં એક રિફાઇનનેસ છે, એક એલેગન્સ છે, એક રોયલ કોર્ટની અંદર પ્રેઝન્ટેશન માટેની જે વાત હોય એ વાતને કારણે એનામાં શબ્દ લાલિત્ય, રસ લાલિત્ય, ભાષા લાલિત્ય અને સાથે સાથે પ્લોટમાં કેરેક્ટરાઇઝેશનનું જે મલ્ટિપ્લિકેશન હોય તે આપણને હંમેશા ચકચકિત અને ઉજળું જોવા મળે છે. જ્યારે શેક્સપિયરમાં આપણે જોઈએ તો એ પોતાના પાત્રોની જે માનસિક કાળાશ છે, જે બ્લેક સાઈડ છે, એને વધુ પડતું દેખાડતા હોય એવું લાગે છે. અને વેદવ્યાસ જેવી રીતે આપણને મહાભારતના અભ્યાસમાં ખબર છે કે પાંડવોના અવગુણ પણ દેખાવાનું ચૂકતા નથી અને કૌરવોના જે સારા ગુણ હોય કૌરવ પક્ષના તે પણ દેખાવાનું ચૂકતા નથી. એટલે એમને જેને કહેવાય કે માનવ સ્વભાવનું જે ચિત્રણ કર્યું છે તે દાર્શનિક રીતે છે, મલ્ટી લેયર્ડ છે. એમાં યોગ છે, નીતિ છે, યુદ્ધ છે, પણ છતાંય સાથે સાથે ફિલોસોફી અને દર્શન એમાંથી ચલિત થતું નથી. પ્રકૃતિનું ચિત્રણ મને લાગે છે કે કાલિદાસમાં ખૂબ પુષ્કળ જોવા મળતું હશે. મેં પોતે બહુ વાંચ્યું નથી, પણ જે રીતે સાંભળ્યું છે તેમના વિશે એમાં દેખાય છે. જ્યારે મહાભારતમાં વેદવ્યાસે કેવળ એને સહાયક ભૂમિકા તરીકે જ વનોની અને બીજી ઋતુઓની અને ખગોળની ને એવી વાતો કરી છે. કાળ અને ઋતુઓનું એમાં વર્ણન છે, પણ તે કેવળ જરૂરિયાત પૂરતું સપોર્ટને માટે એ હોય છે. જ્યારે કાલિદાસમાં આપણને એમ દેખાઈ આવે કે એને એમાં ખીલવા ખુલવાનો ખૂબ મજા આવતી હોય છે એવું મને લાગે છે. તે જ રીતે એમની ભાષા, મેં કહ્યું એ પ્રમાણે શેક્સપિયરની ભાષા એલિઝાબેથિયન ઇંગ્લિશ, યુરોપિયન રેનેસન્સના જમાનાની છે. કાલિદાસની ભાષા શુદ્ધ સંસ્કૃત છે અને એમાં ગુપ્તકાળનું અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. જ્યારે ભારતીય ઇતિહાસમાં જે સંસ્કૃતિની વાત છે તે મને લાગે છે કે વેદવ્યાસ લઈને આવે છે. પાત્રોની પ્રકૃતિ પણ એ જ રીતે જટિલ છે બધા પાત્રો, પણ એ જટિલતામાં જે મલ્ટી લેયર્ડ વાતો હોય છે તે એમાં જોવા મળતી હોય છે. સ્વતંત્રતા, રાજ્યાશ્રયને કારણે કદાચ કાલિદાસને થોડીક કોમ્પ્રોમાઇઝ કરવી પડી હોય એવું આપણે જોઈ શકીએ. અને એટલે એણે બહુ જ છુપાવીને ઓઝલ પડદાની અંદર કેટલીક વાતો સૌંદર્યપૂર્ણ, જેને કહીએ કે આડસ આપી અને રાજાના દોષો દેખાડવાના હોય છે. જ્યારે સેમ વે શેક્સપિયરને પણ એ લાગુ પડે છે, કારણ કે એને રાજ્યાશ્રય છે. જ્યારે વેદવ્યાસને આપણે જોઈએ છે કે એ સાચાનું સાચું કહેતા ક્યારેય ખટકાતા નથી. એ ધૃતરાષ્ટ્ર હોય કે દુર્યોધન હોય, તારા જે કર્મો છે તેના કોન્સિક્વન્સીસ તારે ભોગવવા જ પડશે. આ વાત તેઓ ક્યારેય વિસરતા નથી. આજે સાંજના વિચાર કરતો હતો કે અને આ ચેટ જીપીટીએ મને જવાબ આપ્યો કે આ ત્રણેય મહાનુભાવોની કોઈ પિક્યુલિયારિટી અથવા હેબિટ્સ કોઈ આપણને જાણવા મળે કે? તો વેદવ્યાસને માટે આપણને ખબર છે કે વેદવ્યાસ પોતાના સર્જનની અંદર પોતે પાત્ર તરીકે પણ આવે છે. મહાભારતની અંદર એમણે લગભગ 29 વખત પોતાની હાજરી દેખાડી છે અને તેઓ ક્યારેય પોતે લખ્યું નથી. એમણે ગણપતિને હંમેશા ડિક્ટેશન આપ્યું છે અને પોતે માનસિક રીતે ખાલી
એ શ્લોકોનું સર્જન કરેલું હોય છે. જ્યારે કાલિદાસ ની અંદર જો કોઈ પિક્યુલિયારિટી જોવી હોય અથવા એની ખાસિયત જોવી હોય તો એ હંમેશા સર્જન કરતા પહેલા હંમેશા કુદરતની નિસર્ગની અંદર ધ્યાનમગ્ન અને મેડિટેશનમાં ગયેલા હોય અને ત્યાર પછી જે કુદરતની અને સરસ્વતીની મહેરથી એમણે જે એલેગન્ટ અને છતાંય કોમ્પ્લેક્સ એવું લખાણ જે લખ્યું હોય તે કાલિદાસમાં દેખાય છે. જ્યારે શેક્સપિયરને તો સ્ટેજને માટે રજૂઆત કરવાની એટલી બધી પ્રાઇમ ઇમ્પોર્ટન્સ હોય એટલે એક ડાયલોગમાં ઓડિયન્સનો શું રિસ્પોન્સ હશે તે એની લાગણી એમને ખૂબ જ ડ્રાઈવ કરતી અને એના લખાણમાં એ પ્રતિબિંબિત થતી દેખાય છે. એટલે કેટલીક વખત તે જૂના નવા પ્લોટ્સ પણ એના એ જ રિપીટ કરે છે. કેટલીક વખત એ ઝડપથી અને ડેડલાઇન પૂરી કરવાને માટે લખતા હોય તેવું પણ દેખાઈ આવતું હોય છે. એટલે આ રીતે છેલ્લી એક વાત કરીને હું પૂરું કરીશ કે આજના જમાનામાં આ ત્રણેયને આપણે કઈ રીતે ઉજવતા હોઈએ છીએ. ઓફકોર્સ આપણને ખબર છે કે વેદવ્યાસને આપણે વ્યાસ પૂર્ણિમાના દિવસે આદિગુરુ તરીકે, આપણા મહર્ષિ તરીકે અને વ્યાસની પીઠોના આદિ તરીકે, પ્રથમ પુરુષ તરીકે આપણે એમને વંદન કરતા હોઈએ છીએ. રૂરકેલાની અંદર ગુરુ પૂર્ણિમાએ હિમાલયની વ્યાસ ગુફામાં અને રૂરકેલાની અંદર વ્યાસની એક મોટી પ્રતિમા છે. બાકી ઇન્ડિયા વાઇઝ એમના આશ્રમો અને મંદિરોમાં એમની ઉજવણી થતી હોય છે અને આપણા જેવા વ્યાસના પ્રેમીઓ, કૃષ્ણના અને મહાભારતના પ્રેમીઓ એની ઉજવણી કરતા હોઈએ છીએ. આષાઢની પ્રતિપદાએ મેં કહ્યું એ પ્રમાણે એક કવિ અને નાટ્યકાર તરીકે કાલિદાસની ઉજવણી થતી હોય છે અને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાલિદાસ ફેસ્ટિવલ ખૂબ સરસ રીતે ઉજવાતો હોય છે. અને શેક્સપિયરની જે વાત છે તે સ્ટેટફોર્ડ અપોન એવન લંડનમાં જે એનું જન્મસ્થાન છે, ફોર્ચ્યુનેટલી એની જન્મ જયંતિના દિવસે 2005માં લંડનમાં એમની ઉજવણી મેં ત્યાં જોઈ છે. અને એટલે આપણને એમ થાય કે આપણે મહર્ષિ વેદવ્યાસને કે કાલિદાસને એટલું ઉજવણીના સેલિબ્રેશનના મોડમાં લાવ્યા નથી. આટલો વિશાળ અને આટલો વિવિધતાથી ભરપૂર આપણો દેશ હોવા છતાં શેક્સપિયરના સ્ટેટફોર્ડ અપોન એવન, એવન નામની નદી છે એના ઉપરનું જે સ્ટેટફોર્ડ ગામ છે એની એ વાત, ત્યાં આગળ કેટલી બધી પથનાટ્યો, કેટલી બધી લોકમંડળીઓ, એના ગાયનો એના પબ્લિક પ્લેસીસમાં, સ્ટ્રીટ્સની અંદર, પાર્ક્સની અંદર, ઉદ્યાનની અંદર એની ઉજવણી ચાલતી હોય. કેટલા બધા ઓપેરાઝ અને સ્ટુડિયોઝની અંદર એના નાટકોનું મંચન થતું હોય. એટલું જ નહીં, એના પાત્રોના જે વેશભૂષા હોય તે વેશભૂષા પહેરીને કોઈ મેકબેથ તરીકે, લેડી મેકબેથ કે કોઈ હેમ્લેટ તરીકે એના જે કોસ્ચ્યુમ્સ પહેરી અને આવનાર વિઝિટર્સની સાથે ફોટા પડાવતા હોય. અને જ્યારે સેલ્ફીનો જમાનો નહોતો તે વખતે પણ હું 2005ની વાત કરું છું, ત્યારે એ વસ્તુ મેં જોઈ હતી અને એમ લાગ્યું કે એક કવિને જો આટલી વિવિધ વિધાઓમાં ઉજવી શકાતો હોય તો આપણી પાસે તો અનેક કવિઓ અને કવિર મનીષી એવા વેદવ્યાસ આપણી પાસે છે. એટલે એવા વેદવ્યાસને નમન કરવાને માટે હું મારી વાત પૂરી કરી અને વિશાળ બુદ્ધે એવા વેદવ્યાસને વંદન કરવાને માટે આમંત્રણ આપું ડોક્ટર પ્રોફેસર દિનેશભાઈ પંડ્યાને. મારું વક્તવ્ય અહીં પૂરું કરું. મને ખરેખર આનાથી ખૂબ ભણવાનું મળ્યું એ બદલ, અને હજી મારો અભ્યાસ ચાલુ રહેશે એવી મને ખાતરી છે. એટલે એનાથી એક આનંદની લાગણી સાથે આજની ગુરુ પૂર્ણિમાએ વેદવ્યાસને અને આ બંને મનીષીઓને નમસ્કાર કરી પૂરું કરું. ધન્યવાદ. થેન્ક યુ હિતેન્દ્રભાઈ. એકાદ પાત્રને પણ મૂલવવા માટે કેટલા બધા સેશન કરવા પડે એવી ત્રણ વિભૂતિઓને આપે આજે એક સામતા વિહંગાવલોકન મને કરાવ્યું એ માટે ખૂબ ખૂબ આભાર.
બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. બંને મિત્રોએ માહિતીના વિશાળ સાગરમાંથી વ્યાસને સ્પર્શતી માહિતી કેન્દ્રિત કરી અને આપણને સુંદર રીતે ગાગરમાં સાગર સ્વરૂપે આપ્યું. એ બદલ એ બંને મિત્રોને અભિનંદન. એકમાત્ર પૂર્તિ કરું છું. વેદ વ્યાસ છે એ સમગ્રતાના કવિ છે, જ્યારે કાલિદાસ છે એ જીવનના એક અંશના કવિ છે. એ જ રીતે શેક્સપિયર એ જીવનના બીજા અંશના કવિ છે. સંક્ષેપમાં કહેવાનું હોય તો વેદ વ્યાસની દ્રષ્ટિએ અને સમગ્ર ભારતીય અધ્યાત્મની દ્રષ્ટિએ જીવન અને મૃત્યુ એ બે ભાગ નથી, પણ એક જ તત્વના બે સિક્કાઓ છે. એમ જીવનનું બ્લેક પાસું અને વ્હાઇટ પાસું એ જીવનના બે ભાગ નથી, અલગ અલગ બાબત નથી, પણ એક જ જીવનના બે પાસાઓ છે. વેદ વ્યાસના સાહિત્યમાં ચરિત્રના બંને પાસાઓ આવે છે. કાલિદાસના ચરિત્રોની અંદર માત્ર ઉજ્જવળ પાસું આવે છે. શેક્સપિયરના પાત્રમાં માત્ર જીવનનું બ્લેક પાસું આવે છે. આ બંને જીવનના જ ગાયકો છે, પણ આંશિક જીવનના ગાયકો છે. બીજી બાજુ કાલિદાસની જે 7 કૃતિઓ આપણને મળી છે, કાલિદાસના સાહિત્યના સંદર્ભે પણ ઘણી બધી ભેળસેળ થયેલી છે. 11 કાલિદાસો સંસ્કૃત સાહિત્યમાં મળે છે અને જુદા જુદા કાલિદાસો પોતાની જાતને કાલિદાસ તરીકે ઓળખાવે છે. સંશોધનને અંતે કાલિદાસની જે 7 કૃતિઓ છે, રૂ કુમેર માવી આ 7 કૃતિઓ એ કાલિદાસની સર્વસંમતિથી સ્વીકૃત છે. પણ વાત એટલી જ કરવાની છે કે કાલિદાસ પ્રણયનો કવિ છે, પ્રેમનો કવિ છે, અને આ દુષ્યંત અને શકુંતલાનો પ્રેમ હોય કે અન્ય બીજા કોઈ સ્વરૂપે પ્રેમ એને પ્રગટ કર્યો હોય, તો હકીકતમાં આ પ્રેમનું જે અંતિમ પરિણામ છે એ જીવ શિવની એકતા છે. તમે અભિજ્ઞાન શાકુંતલનું જો સૂક્ષ્મ રીતે આપણે અધ્યયન કરીએ તો જીવનના પ્રારંભે જે શરીરનું આકર્ષણ છે એ શરીરનું આકર્ષણ અંતે તો શિવનું આકર્ષણ બને છે અને શિવરૂપ બને છે. આવી કથા કાલિદાસે પ્રેમના માધ્યમથી આપણને આપી છે. અને આજે આ વ્યાસ પૂર્ણિમા નિમિત્તે આપણે જે એમને યાદ કર્યા છે એ બહુ સુયોગ્ય રીતે યાદ કર્યા છે. અને આપણે નહીં પણ સમગ્ર માનવજાત વ્યાસની એ કાયમી માટે ઋણી રહેવાનું છે, કારણ કે વ્યાસ એ સમગ્રતાના કવિ છે. અને વ્યક્તિ તરીકે આપણે ક્યારેય સમગ્રતાને પામી શકવાના નથી. એ સમગ્રતાને પામવા માટેનો આદર્શ એ વેદ વ્યાસ છે અને કાયમને માટે આપણું લક્ષ્ય રહેવાનું છે. આવા વેદ વ્યાસને વંદન. એક નાનકડી વાત ખાલી કરી લઉં. મહાભારતનું શાકુંતલ અને કાલિદાસનું શાકુંતલ એ બંનેનો શું ફરક છે એના ઉપર એક સુંદર પોડકાસ્ટ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટના જ બે પ્રોફેસર્સની વચ્ચે ફાયર સાઇડ ચેટ તરીકે ખૂબ સુંદર રીતે સાંભળવા મળી. અને કાલિદાસના બારામાં એક લેક્ચરરના ખૂબ સુંદર વ્યાખ્યાન સાંભળ્યું. એ બંને હું કાલે આપણા ગ્રુપમાં શેર કરીશ, તો થોડોક એમના વિશે વધુ આપણને પરિચય મળશે. અને અલબત્ત વ્યાસને તો સમગ્રતામાં
જે રીતે એમણે માનવને જોયો છે અને માનવે એમની પાસેથી જે શીખવાનું છે તે અદ્ભુત અને અદ્વિતીય છે જ છે. એટલે વેદોનું જે વિભાગીકરણ કર્યું હશે એ કેટલું મોટું વ્યાસકર્મ હશે એ ખાલી ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટે મહાભારતના કામ કરવાને માટે 350 રિસર્ચ સ્કોલર્સની 49 વર્ષની તપશ્ચર્યા પછી ખાલી શું એમાંથી ચારણી કરવાનું છે તે જો નક્કી કરી શકાયું હોય તો જે ઓરલ ટ્રેડિશનથી બધા વેદો ચાલતા હશે તે વેદોને કમ્પાઇલ કરવા અને એને જૈમિની, સુમંતુ, પૈલ અને 4 શિષ્યો દ્વારા એને 4 ભાગોમાં વહેંચી અને કમ્પાઇલેશન આપવું એ વ્યાસકર્મ કેટલું જબરદસ્ત હશે એ જ્યારે વિચાર કરીએ છીએ તો આપણું મસ્તક ઝૂકી જાય એવું છે. એવા વ્યાસને ફરી એકવાર વંદન કરી આજની વ્યાસ પૂર્ણિમાને વિરામ આપીએ, પ્રાર્થના કરી છૂટા પડીએ.